મિત્રો આ છે તુરિયા છે અને આ છે તુરિયાનો વેલો. તો આ નાનું તુરિયું છે, આ મોટું તુરિયું છે. તુરિયા ખાવાના બહુ ફાયદા હોય છે. તુરિયા શરીર માટે બહુ ઠંડા હોય છે, એટલે ગર્ભવતી બહેનો હોય ને એને તો તુરિયા ખાવા જ પડે. બહુ ગરમી રહેતી હોય તો પણ તુરિયાનું શાક ખાવું, અઠવાડિયામાં 2 વખત તો ખાવું. તુરિયા પચવામાં એકદમ હલકા હોય છે. અને તુરિયાનો બીજો ફાયદો છે કબજિયાત. તુરિયાનું શાક ખાવાથી કબજિયાત દૂર થાય છે. કૃમિ, વાયુ અને કફ અને પિત્તાશયના રોગ મટાડે છે. તો તુરિયા ખાવાના ખૂબ બધા ફાયદા છે અને તુરિયામાં ભરપૂર પાણીની માત્રા હોય છે. એટલે તુરિયાનું શાક ખાવું, ના ભાવતું હોય તો એને અલગ રીતે બનાવીને ખાવું, પણ તુરિયાનું શાક ખાવું. અને ગર્ભવતી બહેનો માટે તો બહુ ફાયદાકારક છે. જેણે વારંવાર કસવાર થઈ જતી હોય ને તો એ લોકોને ગરમ ખોરાક ના ખાવા અને દૂધીનું, તુરિયાનું, પાલકનું આવા બધા શાક ખાવા. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. અને ગર્ભવતી બહેનોને વિડીયો શેર કરી દેજો.